નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું ગોવર્ધન લીલા. આજે આપણે જોઈશું શ્રી કૃષ્ણ અભિષેક અને નંદની વરુણ લોકથી મુક્તિ. શ્રી સુખદેવજી બોલ્યા, ગોવર્ધન ધારણ કરી કૃષ્ણે જ્યારે વ્રજની રક્ષા કરી ત્યારે કામધેનુ સહિત ઇન્દ્ર કૃષ્ણ પાસે આવ્યા અને ભયભીત બની એમના ચરણોમાં પડીને માફી માંગી અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્મિત કરતા કૃષ્ણ બોલ્યા, હે ઇન્દ્ર, ઐશ્વર્યના મદમાં તમને ઘમંડ આવી ગયો હતો. એ તોડવા માટે મારે તમારા યજ્ઞનો ભંગ કરવો પડ્યો. ઐશ્વર્ય અને ધન સંપત્તિના મદમાં આંધળો થયેલો વ્યક્તિ એ નથી જોતો કે કાળરૂપ પરમેશ્વર હાથમાં દંડ લઈ એના માથા ઉપર ઊભો છે. ઇન્દ્ર, તમારો મંગળ થાવ. હવે ક્યારેય ઘમંડ કરતા નહીં અને મર્યાદામાં રહીને લોકપાલન કરજો. ત્યારબાદ કામધેનુએ એમની સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણ ઉપર દૂધનો અને ઇન્દ્રે આકાશગંગાનું જળ વરસાવી અભિષેક કર્યો. ત્યારથી કૃષ્ણ ગોવિંદ કહેવાયા. આમ સાચા મનથી ક્ષમા માંગવાથી અને ઈશ્વરના શરણમાં જવાથી જ ક્ષમા મળે છે. આપણે જે પદે હોઈએ તેની મર્યાદા જાળવવી જોઈએ. એ આ કથામાંથી આપણે શીખવા મળે છે. હવે આપણે જોઈએ નંદની વરુણ લોકથી મુક્તિ. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, એક વખત નંદ બાબાએ એકાદશી ઉપવાસ કર્યો અને અરુણોદય પહેલા જ્યારે એક ઘડી બારસ શેષ રહી હતી ત્યારે રાક્ષસી વેળામાં નંદ બાબા સ્નાન માટે યમુનામાં ઉતરી પડ્યા. આથી વરુણદેવના દૂતો એમને પકડી વરુણ પાસે લઈ ગયા. ઘણા સમય સુધી નંદજી પાણીમાંથી બહાર ના આવ્યા. તેથી ગભરાઈને ગોવાળોએ શ્રી કૃષ્ણને બોલાવ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, ગભરાવો નહીં, પિતાજીને વરુણ લઈ ગયો છે. હું એમને છોડાવીને પાછા લાવું છું. આમ કહી કૃષ્ણ તરત વરુણ પાસે પહોંચ્યા. ભગવાનને સાક્ષાત તને ત્યાં આવેલા જોઈ વરુણદેવ ગદગદ થઈ ગયા અને એમણે કૃષ્ણની પૂજા કરી અને સ્તુતિ કરતા નંદને પકડવા માટે એમની ક્ષમા માંગી. કૃષ્ણ નંદને લઈને વ્રજ પાછા ફર્યા. ત્યારે બધાને ખૂબ આનંદ થયો. નંદજીએ જ્યારે વ્રજવાસીઓનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો ત્યારે ગોવાળોને વિશ્વાસ થઈ ગયો કે શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન નારાયણ જ છે. આમ આ કથાનો બોધ એ છે કે ધાર્મિક કાર્યો કે નિયમોમાં સમયનું પાલન કરવું અને એ જ સમજવું કે ભગવાન જ આપણા રક્ષક છે. બંને કથા પરથી શીખવા મળે છે કે જીવનમાં ક્યારેય સફળતા કે સંપત્તિનો અભિમાન ન કરવું, મુશ્કેલીમાં ગભરાવું નહીં અને હંમેશા મર્યાદામાં રહીને કર્મ કરતા રહેવું. આવતીકાલે આપણે જોઈશું રાસ વિહાર. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.